વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના આસોદર ગામે આવેલ શ્રી શંભુગીરી દાદાની જગ્યા પર દર પૂનમે મેળા જેવો ભક્તિમય માહોલ જોવા મળે છે. અહીં આવતા ભક્તો માટે ભોજન પ્રસાદની નિયમિત વ્યવસ્થા કરવામાં આવે છે. આજે પૂનમના પાવન દિવસે આ ધાર્મિક માહોલ વચ્ચે માનવતાનું ઉત્તમ ઉદાહરણ રૂપે રક્તદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 30 બોટલ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આસોદર ખાતે આવેલી શંભુગીરી દાદાની જગ્યામાં રેવાપુરી બાપુના સાનિધ્યમાં પૂનમના દિવસે રક્તદાન કેમ્પ સાથે સાથે ફિઝિશિયન વિભાગનો આરોગ્ય તપાસ કેમ્પ અને આંખોની મફત તપાસનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ રક્તદાન કેમ્પનું આયોજન ધારપુર મેડિકલ કોલેજ, આસોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા આસોદર ગ્રામ પંચાયત દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. કેમ્પમાં આસોદર ગ્રામ પંચાયતના સરપંચ સહિત આરોગ્ય કર્મચારીઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. એકત્રિત થયેલું રક્ત થેલેસેમિયા જેવી ગંભીર બીમારીથી પીડાતા બાળકોને નિઃશુલ્ક આપવામાં આવશે તેવું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ સાથે સાથે કરુણા હોસ્પિટલ થરાદના ડોક્ટર કલ્પેશ ચૌધરી દ્વારા ફિઝિશિયન વિભાગનો મફત તપાસ કેમ્પ યોજાયો હતો, જ્યારે ધરણીધર ચશ્માઘર થરાદ દ્વારા આંખોની મફત તપાસ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તમામ આરોગ્ય સેવાઓનો બહોળી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. કાર્યક્રમની સફળતા બદલ આસોદર શંભુગીરી દાદાની જગ્યાના બાપજી ભાવેશપુરીએ તમામ દાતાઓ, આરોગ્ય કર્મચારીઓ અને સહયોગ આપનાર સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. નમસ્કાર. આસોદર ધામ ખાતે પરમ પૂજ્ય ગુરુદેવ શંભુગીરીની જન્મભૂમિ અને એમની સમાધિ સ્થળી અને વર્તમાન ગાદીપતિ પૂજ્ય શ્રી રેવાપુરી ગુરુજી મહારાજના સાનિધ્યમાં આજે આસોદર મુકામે પૂર્ણિમાનો દિવસ, મા અંબાનો પ્રાગટ્ય દિવસ અને તે અંતર્ગત આજે આસોદર જગ્યા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ધારપુર મેડિકલ કોલેજ અને કરુણા હોસ્પિટલ થરાદ અને આરોગ્ય વિભાગ થરાદના સહયોગથી એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે બ્લડ એકત્ર કરી અને થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે એમના જીવનને નવજીવન અર્પે એ માટે એ બ્લડ એકત્ર કરવામાં આવી રહ્યું છે. અત્રે આ પ્રસંગે આંખોની તપાસ પણ ડૉક્ટરની ટીમ દ્વારા દર્દીઓને કરવામાં આવે છે અને આ સુંદર કાર્યક્રમનું આયોજન માટે પૂજ્ય ગુરુદેવ ભગવાન રેવાપુરી બાપુ, એમના શિષ્ય ભાવેશપુરી અને સમગ્ર ગામ લોકો તરફથી ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા પણ સુંદર અહીંયા સહયોગ છે અને જે પણ રક્તદાતાઓ છે એમના માટે સુંદર ભોજન પ્રસાદની પણ અત્રે વ્યવસ્થા કરવામાં આવી છે.